પાલનપુરના ચંડીસર ગામમાં પડતર જમીન ખાનગી ટ્રસ્ટને ભરતા નામથી આપી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે આ મામલે ગ્રામ પંચાયતે ગામ લોકો સાથે મળી લડી લેવા અને ન્યાય મેળવવા આંદોલનનો રસ્તો અપનાવ્યો છે। અગાઉ કલેક્ટર પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિવેડો ન આવતા ચંડીસર મહિલા સરપંચ સહિત ગ્રામજનો કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને સરકારી જમીન ખાનગી ટ્રસ્ટના કબજામાંથી ખાલી કરાવવાની માંગ કરવામાં આવી છે। सरकार जे પડતર જમીન છે વર્ષોથી છે અને જે કામ વહીવટ કરતા હોય કરવું જોઈએ એ કામ અમે અહીંયા કરવા બેઠા છીએ। તો અમારી એ માંગ છે કે અમારે જે પડતર જમીન છે એ પાછી આપે, પછી આવા કૌભાંડ બીજા ગામોમાં થતા રહેશે। ગરીબોને જમીન નથી, અમે સરપંચ તરીકે વારંવાર માંગણી કરવા જઈએ છીએ ગામતળ બાબતે। સરપંચશ્રીઓને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે અને આવી રીતે પૈસાના જોરે સરકારી રાજકીય જોરે જમીનો આપી દેવામાં આવે છે ખાનગી ટ્રસ્ટોને। ચંડીસર ગામની આવી સરકારી પડતર જમીન છે, વર્ષોથી 50-60 વર્ષથી સરકારી પડતર તરીકે હેડી આવે છે અને આજે ખાનગી ટ્રસ્ટ પોતાના નામે કરી અને બેસી ગયા છે અને સરકારમાં રજૂઆત વારંવાર કરી છે, કલેક્ટર સાહેબને કરી છે, પ્રાંત સાહેબને લખ્યું છે, મામલતદારને લખ્યું। આજ સુધી એની કોઈ તપાસ પણ કરવામાં આવી નથી। લેન્ડ ગેમિંગ પણ કરી છે, પણ એનો કોઈ હજુ સુધી પણ નિકાલ પણ કરવામાં આવ્યો નથી। ગામ જોગો આ જગ્યામાં લડી રહ્યા છે તો સરકાર કેમ ઊંઘતી રહેશે? અને સરકારશ્રીનો લડવાનો સરકારશ્રીને હોય છે, છતાં અમે ગામ લોકો અને સરપંચશ્રી પણ આ મિલકત માટે લડી રહ્યા છે। આ ચંડીસર ગામની મિલકત બીજાને આવા ખાનગી ટ્રસ્ટો એક જ નાતીના અને એક જ કુટુંબના લોકોને મળી જતી હોય એના માટેનો અમારો એક ધારણા કાર્યક્રમ છે અને અમે સાહેબ એની માંગ કરીએ કે એ મૂળ સ્થિતિમાં જગ્યા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ।